યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 2.2ની ચર્ચા કરી હતી અને એમાં આપણે સંબંધની ચર્ચા કરતા હતા અને સ્વાધ્યાય 2.2 પૂરું કર્યું હતું. હવે આપણે નવો કોન્સેપ્ટ જોઈએ છે વિધેય. તો આ જે વિધેય મેં લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી. આ વિધેય એ મેથેમેટિક્સની અંદર એક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ જે કહેવાય છે એમાંનું આ એક ટૂલ્સ છે વિધેય. તો વિધેય શું છે? વિધેય એક જાતનો સંબંધ જ છે કે તમને ગણ એ અને બી આપેલા હોય, ગણ એ અને બી આપેલા હોય તો તમે એ ક્રોસ બીની વાત કરો છો, રાઈટ. પછી એ ક્રોસ બીનો કોઈ સબસેટ લીધો, દાખલા કે આર એ ક્રોસ બીનો સબસેટ છે, ઉપગણ છે. તો આ આરને શું કહેવાય? આર એ તમારું એક સંબંધ છે. ક્યાંથી ક્યાંનો? એથી બીનો. આર શું થશે? એથી બીનો સંબંધ થશે. અને આની આપણે ચર્ચા કરી, જુદા જુદા સંબંધો જોયા હતા. હવે સંબંધ હોય તો તમે એમનો પ્રદેશ, એમનો સહપ્રદેશ, એમનો વિસ્તાર, એની પણ આપણે ચર્ચા કરી. તો આ એક આર છે એ શું છે? એથી બીનો સંબંધ છે. એટલે અહીંયા કંઈ એથી બી એટલે કંઈક આમ દિશા જેવું આવે છે. એટલે હું આમ કંઈક લખું એથી બી અને આર કંઈક સંબંધ છે, તો અહીંયા હું લખું છું આર. એટલે કે આર એથી બીનો સંબંધ છે. પણ આ કોઈ પણ સંબંધ નહીં, ખાસ પ્રકારનો સંબંધ. એ આપણે જોઈશું કેવા પ્રકારનો સંબંધ. તો એવો કોઈ ખાસ પ્રકારનો સંબંધ હોય મારે એથી બી પરનો, તો હું એને વિધેય કહીશ. તો એ ખાસ ગુણ કયો? તો એ આપણે એને વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. કે ફોર એક્ઝામ્પલ, ચાલો વ્યાખ્યા આપતા પહેલાં હું હજુ એક એક્ઝામ્પલ આપું તમને. દાખલા તરીકે હું લઉં છું એ બરાબર 1 2 3 અને બી બરાબર લીધા આપણે એ બી અને સી. એટલે આ છે આપણી આગળ 1 2 3 અને આ છે આપણી આગળ એ બી અને સી. હવે હું એક આર વિચારું છું. આર બરાબર 1 બી અને 2 સી. 1 બી અને 2 સી. એટલે હું આને જો કિરણાકૃતિથી દર્શાવું તો 1 બી અને 2 સી. તો આ એ શું થયું? એ ક્રોસ બીનો ઉપગણ તો છે જ, પણ હું આને વિધેય નહીં કહું. કેમ? કારણ કે અહીંયા 3નું પ્રતિબિંબ કંઈ મળતું નથી. 3 એ કોઈ બીના કોઈ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, એટલે આ વિધેય નથી. બરાબર. પણ આપણે વિધેય કોને કહેવું? તો કે આવું હશે ને તો હું એને વિધેય નહીં કહું. એની આપણે વ્યાખ્યા આપીશું આપણે, પણ અત્યારે એક બે એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ. હવે ધારો કે હું એક બીજો એસ બનાવું છું. એસ બરાબર 1 બી 2 સી અને અહીંયા 3 કોઈ સાથે સંબંધ નહોતો ધરાવતો. ધારો કે આપણે હું આપી દઉં છું 3 સી. 3 એ સી સાથે સંબંધ ધરાવે છે. અને સાથે સાથે હજુ એક કરું છું 1 બી, રાઈટ. તો હવે આની હું જો કિરણાકૃતિ દોરવા જાઉં તો આની કેવી મળશે મને? એસ માટે. આ આર માટે હતું, રાઈટ. હવે એસ માટે જોવા જઈએ તો આ કેવું દેખાશે? આ છે 1 2 3 અને આ છે એ બી સી. તો 1 સાથે બી, 2 સાથે સી, 3 સાથે સી અને 1 સાથે બી. સોરી, 1 બી તો હતું ને, સોરી, એકને એક ઘટક આવી ગયો. ધારો કે 1 સાથે હું એ કરી દઉં છું તો કંઈક આવું મળ્યું મને, 1 સાથે એ. તો આ એસ પણ શું છે? એસ પણ તમારો એ ક્રોસ બીનો ઉપગણ જ છે. તો એસ એ સંબંધ થયો એથી બી પરનો, પણ હું એને વિધેય નહીં કહું. કેમ? કારણ કે અહીંયા જે 1 2 3 એટલે કે આ પ્રદેશ, એથી બીનો સંબંધ જે છે એસનો પ્રદેશ એ સહપ્રદેશના અનન્ય ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. 1 છે 2 ઘટક સાથે સંબંધ ધરાવે છે. તો હું આવા સંબંધને હું વિધેય નહીં કહું. તો વિધેય હું કોને કહીશ? તો કે પ્રદેશનો પ્રત્યેક ઘટક સહપ્રદેશના અનન્ય ઘટક સાથે જો સંબંધ ધરાવતો હોય તો એવા સંબંધને હું વિધેય કહીશ. બરાબર. તો આપણે જરા વ્યાખ્યા લખીએ અને પછી ફરીથી પાછા બીજા એક બે એક્ઝામ્પલ્સ જોઈએ, રાઈટ. અહીંયા આને શા માટે હું વિધેય નહોતો કહેતો? કારણ કે અહીંયા પ્રદેશનો એક એવો ઘટક મળ્યો હતો કે જે સહપ્રદેશના ઘટક સાથે સંબંધ ધરાવતો નહોતો. અને અહીંયા દરેક ઘટક સંબંધ ધરાવે છે, પણ એક ઘટક એવો મળે છે કે જે બે ઘટકો સાથે સંબંધિત છે.
તો પ્રત્યેક ઘટક અનન્ય ઘટક સાથે સંબંધિત હોવો જોઈએ. તો આવી મારે એક શરત જોઈએ છીએ. તો આવા પ્રકારનો જે સંબંધ મળે ને એને આપણે વિધેય કહેશું. તો આપણે એને જરા વ્યાખ્યાયિત કરીએ અને પછી આપણે વધારાના બીજા અમુક એક્ઝામ્પલ્સ ડિસ્કસ કરીએ. અચ્છા, હવે એક બીજી વસ્તુ કે જો ગણ એ અને બી ગણ આપેલા હોય તો એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ લો અને સંબંધ કહેવાય. હવે આપણે એ ક્રોસ બીના ઉપગણને આર, એસ, ટી આના વડે દર્શાવતા હતા, પણ એવું જરૂરી નથી કે મારે આર જ વાપરવો. ધારો કે એ ક્રોસ બીનો કોઈ ઉપગણ છે એને હું એફ પણ કહું, સ્મોલ એફ, સ્મોલ જી, સ્મોલ એચ, આવા સંકેતથી પણ દર્શાવી શકું. તો પહેલાં આપણે વ્યાખ્યા આપીએ. કોની વ્યાખ્યા આપણે ચર્ચા કરીએ છીએ? આ વિધેય, વિધેયની વ્યાખ્યા છે. તો કે કોઈ પણ અરિક્ત ગણો એ અને બી માટે, કોઈ પણ અરિક્ત ગણો એ અને બી માટે સંબંધ એફ દ્વારા એનો પ્રત્યેક ઘટક, એના પ્રત્યેક ઘટકને સંગત, બુકમાં આપ્યું છે એ જ હું શબ્દો વાપરું છું. સંબંધ એફ દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીનો અનન્ય ઘટક સંબંધ ધરાવે અથવા સંકળાયેલ હોય બીમાં અનન્ય પ્રતિબિંબ મળે એને સંગત ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. પ્રતિબિંબ મળવું મતલબ કે બીના ઘટક સાથે સંકળાવવું. સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો સંબંધ એફને એથી બીનું વિધેય કહે છે. તો જો આ વ્યાખ્યા પરથી જ તમને ખ્યાલ આવે છે કે સંબંધ એફને એથી બીનું વિધેય કહે છે. મતલબ કે પહેલાં તો જે પણ કોઈ વિધેય છે એ પહેલાં સંબંધ છે. તો આ સંબંધ કેવો? તો કે ઉપર કંઈક શરત આપી છે, એ પ્રકારના સંબંધને વિધેય કહે છે. મતલબ કે કોઈ સંબંધ છે એ વિધેય બની જાય છે. ક્યારે? જો એ ખાસ શરતનું પાલન કરે તો. તે શરત શું છે જો જોઈએ કે કોઈ પણ અરિક્ત ગણો એ અને બી માટે સંબંધ એફ દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. એટલે કે ગણ એનો પ્રત્યેક ઘટક હોય તો એ પ્રત્યેક ઘટકને, એટલે કે પ્રત્યેક એટલે કે કોઈ બાકી રહેવો જોઈએ નહીં. તો દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. મતલબ કે દરેક ઘટક ગણ બીના કોઈક એક જ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. અહીંનો એક ઘટક બે ઘટક સાથે સંકળાયેલો ના હોવો જોઈએ. પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ. પ્રતિબિંબ મળવું મતલબ કે સંકળાવવું, એ આપણે આગળ ચર્ચા કરી છે. તો એવો સંબંધ જે છે એમને વિધેય કહે છે. આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો હવે આપણે એવા અમુક ઉદાહરણો જોઈએ અથવા તો એક્ઝામ્પલ્સ કે એમાં આપણે નક્કી કરશું કે કોઈક આપણે સંબંધ વિચારશું અને એ સંબંધ એ વિધેય છે કે નહીં એની ચર્ચા કરશું. તો ધારો કે હું એ બરાબર લઈ લઉં છું 1 2 3, હમણાં આપણે જે ચર્ચા કરી એ જ, અને બી બરાબર લઈ લઈએ છીએ આપણે એ, બી અને સી. રાઈટ? તો પહેલી આપણે ચર્ચા કરીએ. તો હું એક આર સંબંધ લઉં છું, આર બરાબર 1A 2B. તો આ શું થયું? એ ક્રોસ બીનો ઉપગણ થયું. બરાબર? તો આને એટલે એ ક્રોસ બીનો ઉપગણ છે એનો મતલબ થયો કે આ સંબંધ છે. આર એ શું થયું? એથી બીનો સંબંધ છે. તો એનો કિરણાકૃતિ બનાવો તો આ એ છે, આ બી છે, 1 2 3 અને એ બી સી. તો 1 સાથે એ અને 2 સાથે બી. તો અહીંયા જો 3 કોઈ પણ ઘટક સાથે સંકળાયેલ નથી, મતલબ કે 3નું પ્રતિબિંબ નથી. તો જુઓ
એફ દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં અનન્ય પ્રતિબિંબ મળે તો હું સંબંધ એફને એ થી બીનું વિધેય કહું. અહીંયા સંબંધ એફને બદલે આપણે આરને વાત કરી છે. ચાલો આને પણ આપણે એફ નામ આપી દઈએ એટલે વ્યાખ્યા સાથે મેચ થાય. તો એ એના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. તો અહીંયા 3ને પ્રતિબિંબ મળતું નથી એટલે અહીંયા એફ એ સંબંધ છે પરંતુ વિધેય નથી. વિધેય નથી. કારણ તો કે 3ને બીમાં કોઈ પ્રતિબિંબ નથી. મતલબ કે પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ, બરાબર, અને એ પાછું અનન્ય હોવું જોઈએ, એ શરતનું પાલન થયું નહીં. એટલે સંબંધ છે એ વાત બરાબર, પણ એ વિધેય નહીં થાય. હજુ એક બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે. આ એ અને બી આપણા આ જ છે 1 2 3 અને સોરી આપણે પહેલાં એને આવી રીતે લખીએ એફ બરાબર 1 A 1 B 2 C અને 3 B. ધારો કે આમ છે તો આ પણ શું થયું? તમારું A ક્રોસ B નો ઉપગણ જ છે. એનો મતલબ કે F એ A થી B નો સંબંધ છે. અને એને એરો ડાયાગ્રામમાં જોઈએ આપણે કિરણ આકૃતિમાં તો A B C આ છે A અને આ છે B. તો શું છે 1 A પછી 1 B 2 C અને 3 B. તો જો ગણ એનો પ્રત્યેક ઘટક ને પ્રતિબિંબ મળે છે, F દ્વારા એના પ્રત્યેક ઘટકને સંગત ગણ બીમાં પ્રતિબિંબ મળે એ છે. પણ હારે કેવું પ્રતિબિંબ જોઈએ મારે? અનન્ય પ્રતિબિંબ. પણ અહીંયા શું થાય છે કે એકને બે પ્રતિબિંબ મળે છે. 1નું પ્રતિબિંબ A પણ છે અને 1નું પ્રતિબિંબ B પણ છે, બરાબર. તો આ પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળે છે એટલી શરતનું પાલન થયું, પણ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ ને એનું પાલન થતું નથી. એટલે F એ A થી B નો સંબંધ છે પરંતુ વિધેય નથી. કારણ શું આવશે? કારણ કે 1 બિલોંગ્સ ટુ A ને બીમાં બે ભિન્ન પ્રતિબિંબ મળે છે, બરાબર. 1નું પ્રતિબિંબ A પણ છે અને 1નું પ્રતિબિંબ B પણ છે એટલે આ વિધેય નહીં થાય, બરાબર. તો અહીંયા શાને કારણે વિધેય નહોતું થતું? કારણ કે ગણ એના કોઈક એવો ઘટક મળી ગયો ગણ એમાં કે જેનું પ્રતિબિંબ નહોતું મળતું. અહીંયા ગણ એના દરેક ઘટકનું પ્રતિબિંબ મળે છે પણ એકાદો ઘટક મને એવો મળી ગયો, કોણ? 1, કે જેને બે પ્રતિબિંબ મળે છે એટલે વિધેય નથી થતું. હજુ એક એક્ઝામ્પલ જોઈએ કે ધારો કે F હું આ લઉં છું 1A 2B 2C. ઓકે, તો આ પણ શું થયું? A ક્રોસ B નો ઉપગણ. તો આ F શું છે? F એ A થી B નો સંબંધ છે. હવે આની આકૃતિ જોઈએ આપણે તો 1 2 3 અને ABC 1A સાથે 2B સાથે અને 2C સાથે. તો આ વિધેય થશે? તો નહીં થાય. કેમ? કારણ કે 3નું પ્રતિબિંબ નથી મળતું. અહીંયા જે ઘટના બની હતી એવું જ કંઈક થાય છે. અને બીજી રીતના જોઈએ તો ગણ એનો બે ઘટક એવો છે કે જેને એકને બદલે બે પ્રતિબિંબ મળે છે. તો અહીંયા હું શું કહી શકું? પરંતુ વિધેય નથી. કારણ તો કે 2 બિલોંગ્સ ટુ B ને 2 બિલોંગ્સ ટુ A ને એના બે કારણો છે. તો પહેલું કારણ તો કે 2 બિલોંગ્સ ટુ A ને બીમાં બે પ્રતિબિંબ મળે છે, આ એક કારણ. અને બીજું 3 બિલોંગ્સ ટુ A ને બીમાં પ્રતિબિંબ મળતું નથી અથવા 3નું પ્રતિબિંબ નથી.
તો આ વિધેય નથી. અચ્છા, વિધેય ન થવા માટે આ બંને કારણોની જરૂર નથી, કોઈ પણ એક કારણને કારણે પણ એ વિધેય નથી થતું, પણ અહીંયા જસ્ટ આપણે ઓબ્ઝર્વ કર્યું કે આ બંને કારણો અહીંયા ઉપસ્થિત છે, જ્યારે અહીંયા એક જ કારણ હતું કે દરેક ઘટકને પ્રતિબિંબ મળતું હતું, પણ એક ઘટક એવો મળી ગયો કે જેને બે પ્રતિબિંબ મળતા હતા. અહીંયા એક ઘટક એવો હતો કે જેમને પ્રતિબિંબ જ નહોતું મળતું અને જેને મળતા હતા એને અનન્ય પ્રતિબિંબ હતા. તો આ જે શરત છે એમાં પ્રત્યેક ઘટકને એટલે કે દરેક ઘટકને પ્રતિબિંબ મળવું જ જોઈએ અને કેવું મળવું જોઈએ? અનન્ય મળવું જોઈએ. તો એ સંબંધ તમારો શું બની જાય છે? વિધેય બની જાય છે. તો મતલબ કે આપણે ટૂંકમાં કહું તો વિધેય એ શું છે? એક ખાસ પ્રકારનો સંબંધ છે, પણ એ ખાસ કઈ એ જે ખાસ ગુણધર્મ એ આ છે કે પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ અને એ અનન્ય મળવું જોઈએ. તો આ થયું આપણું ત્રણેક એક્ઝામ્પલ જોઈએ કે જે વિધેય નથી થતું. હા, હવે એકાદું એક્ઝામ્પલ એવો પણ જોઈ લઈએ કે જે વિધેય થતું હોય. અચ્છા, તો એક મિનિટ, આપણે આને પણ મારે જરા ચર્ચા કરવી હતી, કંઈ વાંધો નહીં, હું ફરીથી પાછો લખું છું. આપણે જે ફર્સ્ટ એફ હતો એ કંઈક આવો હતો, 1A અને 2B, આ A ક્રોસ B, અને આ સંબંધ હતો, સંબંધ છે, વિધેય નથી. હમણાં આપણે જોયું હતું આગળ. અચ્છા, તો જુઓ, હવે આ તો આપણે આકૃતિ દોરીને જે ચર્ચા કરી એના સિવાય આપણે એમને ખાલી મને આ જો આટલું આપેલું હોય તો કેવી રીતના જોઈ શકીએ? જસ્ટ ઓબ્ઝર્વેશન કે અહીંયા જે પહેલા સ્થાને A થી B નું વિધેય હોય, આ સંબંધ હોય, F એ A થી B નો સંબંધ હોય, તો એને વિધેય બનવા માટે શું થવું પડે કે અહીંયા જે ઘટકો આવેલા છે ને એ કેટલા ઘટકો હોવા જોઈએ? તો કે એના જે પ્રદેશ A થી B નું વિધેય છે, સંબંધ છે, તો એમાં જેટલા ઘટકો છે ને એટલા જ ઘટકો હોવા જોઈએ. તો અહીંયા બે જ ઘટકો છે, એનો મતલબ કે કોઈક બાકી રહી ગયું. બરાબર છે? અને જો એમાં વધી ગયા, એફની અંદર જો અહીંયા 1 2 3 ને 4 ઘટકો છે અને ગણ એમાં 3 જ ઘટકો છે, તો એનો મતલબ એવો થઈ ગયો કે પહેલા સ્થાને એક કરતાં વધારે ઘટક આવી ગયો છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા જો 1 અને 1 પહેલા સ્થાને છે, એનો મતલબ 1નું પ્રતિબિંબ A પણ છે અને 1નું પ્રતિબિંબ B પણ છે. તો એક ઘટકને બે પ્રતિબિંબ મળી ગયા. એનો મતલબ કે જો એફ મને આવી રીતના લખેલો હોય ગણના સ્વરૂપમાં, યાદીની રીતે, તો યાદીની રીતે લખ્યો તો એમાં કેટલા ઘટકો આવવા જોઈએ? તો કે એમાં ગણ એમાં જેટલા ઘટકો છે ને એટલા જ આવવા જોઈએ, એના કરતાં વધારે ના આવવા જોઈએ ને અથવા એના કરતાં ઓછા ના આવવા જોઈએ. આ હું ક્યારે વાત કરું છું? જ્યારે એ ગણ એ તમને શાંત ગણ આપ્યું હોય, અનંત ગણ આપ્યું હોય તો આ વસ્તુની વાત ન થઈ શકે. આપણે આગળ જરાક જોઈશું. ઓકે, અને 3માં તો કે જો ગણ એમાં છે એટલા જ ઘટકો, 1 2 ને 3 જ ઘટકો છે, છતાંય પ્રોબ્લેમ પડ્યો. કેમ? કારણ કે અહીંયા શું આવે છે? પ્રથમ સ્થાને ગણ એના એક ઘટક એક કરતાં વધારે વખત આવી ગયો, એટલે કે 2ના 2 પ્રતિબિંબ મળે છે. તો પહેલી શરત શું થઈ ગઈ કે યાદીની રીતે લખેલું આપવું ને એના ઉપરથી ઓબ્ઝર્વ કરવું, તો પહેલી શરત શું થઈ ગઈ? તો કે એમની અંદર જો જે પ્રદેશ એ આપેલો છે, સોરી પ્રદેશ તો ના કહી શકાય આપણે એને, પણ A થી B નું સંબંધ હોય તો એમાં જેટલા ઘટકો હોય, હું અહીંયા એ શાંત છે ત્યારની વાત કરું છું, રાઈટ? તો એમાં જેટલા ઘટકો હોય એટલા જ ઘટકો સંબંધમાં હોવા જોઈએ, એનાથી વધારે પણ ન જોઈએ, ઓછા પણ ન જોઈએ. આ પહેલી શરત, પણ આ પૂરતી નથી. બીજી શરત શું જોઈએ? કે એના જેટલા જ ઘટકો હોય પણ પ્રથમ સ્થાને એનો ઘટક રિપીટ ના થવો જોઈએ, એનું પુનરાવર્તન ના થવું જોઈએ. બરાબર? જો પુનરાવર્તન થઈ ગયું કોઈ ઘટકનું, એનો મતલબ શું થઈ ગયો કે એ ઘટકને એક કરતાં વધારે પ્રતિબિંબ મળે છે, અનન્યતાનો ભંગ થાય છે એમાં. અને જો ઓછા ઘટકો મળે છે તો પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળવું જોઈએ, એ શરતનો ભંગ થશે. સો એનીવે, તો આ એક્ઝામ્પલ્સ હતા તમારા કે જે સંબંધ હતા પણ વિધેય નહોતા. હવે આપણે એકાદો એક્ઝામ્પલ 4 નંબર જોઈએ કે જે હું ધારો કે આ બનાવું છું, F બરાબર 1B 2A 3C. તો આ શું થશે? આનો તમે એરો ડાયાગ્રામ બનાવો, 1 2 3 આ A અને આ છે B, A B અને C. તો 1 ને સંગત B છે, 1નું પ્રતિબિંબ B, 2નું પ્રતિબિંબ A અને 3નું પ્રતિબિંબ C. તો જો પ્રત્યેક ઘટકને પ્રતિબિંબ મળે છે અને અનન્ય પ્રતિબિંબ છે, 1નું એક જ પ્રતિબિંબ B, 2નું એક જ પ્રતિબિંબ A અને 3નું એક જ પ્રતિબિંબ C. તો આ F તમારો શું છે? એ A ક્રોસ B નો ઉપગણ છે, એટલે F એ A થી B નો સંબંધ છે તથા વિધેય પણ છે.
સંબંધી છે અને વિધેય પણ છે. તો આ વાત થઈ આપણી સંબંધ ક્યારે વિધેય બની જાય છે. ઓકે, હવે આપણે એક બીજી એક ટર્મિનોલોજી જોઈએ. આપણે એક આપણે એક્ઝામ્પલ આપવું અને પછી આપણે ટર્મિનોલોજીની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ, ધારો કે હું એ બરાબર લઈ લઉં છું 1 2 3 4 અને બી બરાબર લઈ લઉં છું ABCD. ABC જ રાખો, ચલો ડી પણ નથી લેવો, ABC. અને હવે હું એક F બનાવું છું. F બરાબર 1B 2C 3A અને 4B. તો પહેલાં તો આ વિધેય છે. એરો ડાયાગ્રામથી તો આપણને દેખાય જોઈશું આપણે, પણ એમના સિવાય જોઈ લઈએ. તો કે 1નું પ્રતિબિંબ કોણ છે? B. 2નું પ્રતિબિંબ C. 3નું પ્રતિબિંબ A. 4નું પ્રતિબિંબ B. મતલબ કે એના પ્રત્યેક ઘટકને સંગત બીમાં પ્રતિબિંબ મળે છે, બરાબર. અને બીજું પ્રતિબિંબ મળે છે વાત થઈ ગઈ, પરંતુ અનન્ય પ્રતિબિંબ છે એ ચેક કરવું તો કે 1નું પ્રતિબિંબ B જ છે. મતલબ કે 1નું હવે બીજું કોઈ પ્રતિબિંબ છે નહીં. જો 1નું B સિવાયનું પ્રતિબિંબ હોય તો પ્રથમ સ્થાને ક્યાંક 1 આવવો જોઈએ બીજી વખત, પણ જો 1 પ્રથમ સ્થાને એક જ વખત છે, એવી રીતના 2 પણ પ્રથમ સ્થાને એક જ વખત આવે છે, 3 પણ પ્રથમ સ્થાને એક જ વખત અને 4 પણ પ્રથમ સ્થાને એક જ વખત. એનો મતલબ એવો થયો કે આ F એ A ક્રોસ Bનો ઉપગણ છે, તેથી એ થી બીનો સંબંધ છે, પણ સાથે સાથે હવે વિધેય પણ છે. તો F એ શું થઈ ગયું? તો F એ A થી બીનું વિધેય છે, રાઈટ. ઓકે, તો હવે આને જો એરો ડાયાગ્રામથી જોઉં તો 1 2 3 અને 4 અને આ બાજુ છે આપણી આગળ A B અને C. તો 1નો પ્રતિબિંબ B, 2નું પ્રતિબિંબ C, 3નું પ્રતિબિંબ A અને 4નું પ્રતિબિંબ B. આવું કંઈક મને મળે છે. અચ્છા, હવે અહીંથી હું એક ટર્મિનોલોજી આપવા માગું છું કે અહીંયા 1, B એ Fનો ઘટક છે એવું કહેવાય, અને F શું છે? આપણું વિધેય છે. F એ A થી Bનું વિધેય છે અને 1B બિલોંગ્સ ટુ F છે. તો હવેની જે હું લાઈન લખું છું દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આનો મતલબ હું આમ કરીશ. હવે આ ક્યાંથી આવે છે? હવેનું જે લખીશ એ ક્યાંથી આવે છે એ કોઈ મેથેમેટિક્સ નથી, પણ આપણે એક નક્કી કરીએ છીએ કે હવેથી આપણે આવું લખશું. તો કે 1, B Fમાં છે તો હું આવું લખીશ, F અને કૌંસમાં 1 ઇક્વલ ટુ B. આનો મતલબ હું આવો કરીશ. એનો મતલબ એવો થયો કે આને હું વાંચીશ, પહેલાં આને શું વાંચશું? તો કે F ઓફ 1 બરાબર B. આનો મતલબ એવો થયો કે Fની 1 આગળ કિંમત B છે. આનો મતલબ આપણે એવું કરશું કે Fની 1 પાસે કિંમત B છે. વેલ્યુ ઓફ F એટ 1 ઇઝ B. અને આને આમ પણ કહી શકાય કે 1નું પ્રતિબિંબ Fની અંડરમાં B છે. 1નું પ્રતિબિંબ Fની અંડરમાં B છે. તો એવી જ રીતના અહીંયા 2, C આપણો Fનો ઘટક છે. તો આનો મતલબ શું કરશું આપણે કે F ઓફ 2નું પ્રતિબિંબ Fની અંદર C છે, તો F ઓફ 2 બરાબર C. અને જો આવું લખેલું કે મને દેખાઈ જાય છે તો એનો મતલબ હું આવું કરીશ, બરાબર. અને એવી જ રીતના અહીંયા બીજો કયો છે આપણી આગળ 3A બિલોંગ્સ ટુ F. તો એનો મતલબ થયો કે F ઓફ 3 ઇક્વલ ટુ A. અને ચોથો ઘટક છે 4B બિલોંગ્સ ટુ F. તો એનો મતલબ હું કરીશ F ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ B. અને હવે તમે એરો ડાયાગ્રામમાં જુઓ, એમાં પણ દેખાશે 1ની કિંમત B છે, તો કે 1ની કિંમત B. 2 C સાથે સંકળાયેલ છે, અથવા તો 2ની કિંમત C છે. એવી રીતના 3A અને 4B, 3 આગળ A અને 4 આગળ B.
તો આ એક આપણે નોટેશન એડોપ્ટ કરીએ છીએ, બરાબર. એટલે કે આ એક આપણું નોટેશન થયું, એટલે કે સંકેત. આ એક નવો આપણે સંકેત ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો હવે આ એક્ઝામ્પલ ઉપરથી આ સંકેતને આપણે સમજ્યા. હવે આને જો મારે વ્યાપક રીતે લખવો હોય તો હું એને રિમાર્ક તરીકે આપું છું. રિમાર્ક, જો એફ એ થી બીનું વિધેય હોય, જો એફ એ થી બીનું વિધેય હોય તો, અથવા જો સોરી આમ લખીએ આપણે, ચલો બે રિમાર્ક આપી દઉં છું. એમાં પહેલી રિમાર્ક, અને અચ્છા એની પહેલાં આમાં પણ સમજાવી દઉં તમને. હવે એફ આપણો સંબંધ તો છે જ એ થી બીનો, પણ હવે સાથે સાથે વિધેય છે. તો અહીંયા હવે હું શું લખીશ? આ પહેલા સંકેત હતો અને બીજો સંકેત, આને હું લખીશ એફ બે ટપકા અને એ લીટો અને બી એરો અને બી. મતલબ કે એફ એ થી બીનું વિધેય છે. એટલે કે જો સંબંધ એફ જો સંબંધ એફ, જો એ થી બીનો સંબંધ એફ, એ થી બીનો સંબંધ એફ એ વિધેય હોય તો તેને એફ એ થી બી વડે દર્શાવો. તો આવી રીતના તમે દર્શાવી શકો. તો આ બંને વસ્તુને હું એક રિમાર્ક તરીકે લખું છું વ્યાપક રીતે. તો રિમાર્ક્સ, તો પહેલી રિમાર્ક, જો એફ એ થી બીનો જો સંબંધ એફ, જો સંબંધ એફ એ થી બીનું વિધેય હોય તો સંબંધ તેને એફ એરો બી વડે દર્શાવાય છે. અને આનો મતલબ શું થયો કે એફ એ થી બીનું વિધેય છે. આનો મતલબ શું થયો? એફ એ થી બીનું વિધેય છે. અને વિધેય છે એનો મતલબ કે સંબંધ થઈ ગયો, કારણ કે ખાસ પ્રકારનો સંબંધ જ આપણું વિધેય છે. તો આ પહેલી રિમાર્ક થઈ. અને બીજી રિમાર્ક, જો એફ એ થી બીનું વિધેય હોય, એટલે કે એફ તમારો આમ એ થી બી વિધેય છે, બરાબર, વિધેય હોય. અને ધારો કે મને આવું મળી ગયું કે એ કોમા બી બિલોંગ્સ ટુ એફ છે. હવે એફ એ થી બીનું વિધેય છે એનો મતલબ શું થઈ ગયો કે એ સંબંધ છે. સંબંધ છે એનો મતલબ કે એ ક્રોસ બીનો ઉપગણ છે. તો એ ક્રોસ બીનો ઉપગણ હોય તો આ એ કોમા બી પ્રકારનો ઘટક એ એફમાં હોય. ધારો કે હું લઉં છું અને એ કોમા બી એફમાં છે, તો એફ માટે આપણે વ્યાખ્યાયિત માટે નીચે મુજબનો સંકેત લેતા. શું લેશું આપણે સંકેત? કે એ કોમા બી બિલોંગ્સ ટુ એફ. આનો મતલબ અહીંયા આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે કે એફની અંતર્ગત એનું પ્રતિબિંબ એ બી છે, અથવા એફનું એ આગળ મૂલ્ય બી છે. તો એફ ઓફ એ બરાબર બી લખશું. અને જો આવું મળી ગયું તો એનો મતલબ હું આ કરીશ. તો આ આપણે બે રિમાર્ક જોઈ, બરાબર. ઓકે, તો હવે આપણે હજુ એક બે એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ્સ.
ધારો કે હું લઉં છું એ બરાબર 1 2 3 4 અને મેં બી બરાબર લીધા 1 2 3 4 5 6 7. ચલો 1 2 3 4 5 6 7. હવે હું એક આ એફ બનાવું છું. એફ બરાબર 1 3 2 4 3 5 4 6. તમે આ જોઈ શકો એફ શું છે? એ ક્રોસ બીનો ઉપગણ છે અને એના પ્રત્યેક ઘટકને સંગત બીમાં અનન્ય પ્રતિબિંબ મળે છે. તો આનો તમે જો એરો ડાયાગ્રામ બનાવો છો તો એ તમને શું મળે છે? એ અને આ છે બી. જસ્ટ અ સેકન્ડ. યસ, તો અહીંયા છે 1 2 3 4 અને આ છે 1 2 3 4 5 6 7. તો 1નું પ્રતિબિંબ છે 3, 2નું પ્રતિબિંબ છે 4, 3નું પ્રતિબિંબ છે 5 અને 4નું પ્રતિબિંબ છે 6. તો એનો મતલબ એવો છે કે એફ ઓફ 1 બરાબર 3, એફ ઓફ 2 બરાબર 4, એફ ઓફ 3 બરાબર 5 અને એફ ઓફ 4 બરાબર 6. તો અહીંયા મારી આગળ ખાલી 4 જ ઘટકો છે. હવે બની શકત કે મારી આગળ આમ અસંખ્ય ઘટકો હોય, ઘણા બધા હોય, બરાબર, અને અહીંયા પણ ઘણા બધા ઘટકો છે અને આ પ્રમાણે કંઈક તમને વિધેય આપેલું છે. તો આવી રીતના લિસ્ટ કરવું કરી શકાય, પણ એ ઘણી વખત લેન્ધી થતું હોય અને અમુક સંજોગોમાં આને તમે ટૂંકાવી શકો. કેવી રીતના? તો કે આ જે બધા જ જે છે એ બધાને જો હું આમ લખું તો એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 2. જો અહીંયા મને એક પેટર્ન મળે છે એટલે હું આવું લખી શકું કે 1 આગળ કિંમત કેટલી છે? 3, 2 આગળ 4, 3નું પ્રતિબિંબ 5, 4નું પ્રતિબિંબ 6. મતલબ કે આને જો હું એક્સ કહી દઉં, 1 2 3 4, એને જો હું એક્સ કહી દઉં તો સામે જે પ્રતિબિંબ મળે છે અથવા જે કિંમત મળે છે, અહીંયા 1 છે તો 3 એટલે કે એના કરતાં 2 વધારે છે, 2 છે તો 4, 2 કરતાં 2 વધારે, 2માં 2 ઉમેરો તો 4, 3માં 2 ઉમેરો તો 5, 4માં 2 ઉમેરો તો 6. મતલબ કે એક્સમાં તમે 2 ઉમેરી દો. તો આ મને એક સૂત્ર મળે છે અહીંયા. તો આ વિધેયનું આને આપણે શું કહીશું? વિધેયની કંઈક ફોર્મ્યુલા, અને આપણે ટેકનિકલી આપણે સમજવું શું છે? વિધેયનું ફોર્મ્યુલા છે કે આ, અને હા, દરેક વિધેય માટે આવી ફોર્મ્યુલા મળશે જ એવું જરૂરી નથી. તો મને કોઈક આવી રીતના લખીને આપે આટલું બધું, એને બદલે જો મને આટલું લખીને આપે તોય સમજાય. મતલબ કે જો આટલી લાંબી વાત કરીએ એને બદલે આવું પણ કહી દઈએ કે એક એ મારો છે 1 2 3 4 અને બી છે આપણી આગળ 1 2 3 4 5 6 અને 7 અને એફ મને આપ્યું છે એ થી બીનું વિધેય છે અને એફ એક્સ બરાબર એક્સ પ્લસ 2 છે, બરાબર. તો મને આ લખવાની જરૂર નથી, આના ઉપરથી મને આ મળી જશે, રાઈટ. હવે ધારો કે આ પણ એક એક્ઝામ્પલ જ થયો. આપણે પહેલા એક્ઝામ્પલની ચર્ચા કરી, હવે બીજું એક્ઝામ્પલ એક જોઈએ આપણે. તો ધારો કે મને એક આમ એફ આપી દીધો. એફ એ મારું એન થી, એન એટલે સેટ ઓફ નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, થી એન પરનું એક વિધેય આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. તો આનો મતલબ શું થઈ ગયો કે 1ની કિંમત, મતલબ જો આટલું આપી દીધું તો અહીંથી મને બધું જ ખબર પડી જાય છે. જો કે એફનો પ્રદેશ કોણ છે, આને પ્રદેશ કહેશું આપણે એન. અથવા ચલો આપણે એક કામ કરીએ, આપણે જે પ્રદેશ જાણીએ છીએ એના ઉપરથી જ મેળવીએ શું થશે. તો કે આ એફ શું થઈ ગયું? તો કે એફ બરાબર એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. એનો મતલબ શું થઈ ગયો? એક્સ સ્ક્વેર. એનો મતલબ શું થઈ ગયો? આ એક્સ કોમા એક્સ સ્ક્વેર એ એફમાં છે, એક્સ કોમા એક્સ સ્ક્વેર એફ ઓફ એ બરાબર બી. તો એ કોમા બી એફમાં થાય, હમણાં આપણે વાત કરી હતી. તો અહીંયા એફ મને શું મળશે? એફ બરાબર, તો કે એક્સ મારે, અને આ પ્રત્યેક કેવું હોય? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એન માટે. તો એક્સ બરાબર હું 1 લઉં તો અહીંયા 1નો વર્ગ, એની કિંમત કેટલી આવે છે? 1નો વર્ગ એટલે 1નો વર્ગ 1. એક્સ બરાબર 2 લઉં તો 2નો વર્ગ 4. એક્સ બરાબર 3 લઉં તો 3નો વર્ગ 9. તો આવી રીતના તમને બધી કિંમતો મળતી જશે. તો આટલું લાંબુ લખવું આપણે,
બધા જ ઘટકો માટે, એને બદલે જો સૂત્ર આપી દઈએ તો પણ કામ ચાલે છે. હા, ફરીથી કહું, હંમેશા આવું સૂત્ર મળે જેવું જરૂરી નથી, પણ જો સૂત્ર મળે છે તો આપણે આ જે લાંબી રીત જે છે એને આપણે ટૂંકમાં લખી શકીએ છીએ. તો અહીંયા જોવા જઈએ તો આપણે એફનો પ્રદેશ શું થાય છે, તો કે પ્રથમ ઘટકો બધા એ ક્યાંથી લઈએ છીએ આપણે? એનમાંથી. તો આ શું મળી ગયું મને? એફનો પ્રદેશ. એ બધાની કિંમતો ક્યાં મળે છે? તો કે એ પણ પૂર્ણાંક જ છે, એન જ છે, તો સહપ્રદેશ એન છે. અને એફનો વિસ્તાર શું થશે? તો કે એફનો વિસ્તાર એન નહીં થાય, એમાં ખાલી પૂર્ણ વર્ગ જ આવશે. 1, 4, 9, પછી 16, 16, 25, 36 એવા જ બધા આવશે. તો અહીંથી તમે એનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર પણ તમે આમ મેળવી શકો. તો હજુ એક રિમાર્ક આપણે આપીએ છીએ. રિમાર્ક, જો એફ એ થી બીનું વિધેય હોય તો એને એફનો પ્રદેશ અને બીને એફનો સહપ્રદેશ કહે છે. બરાબર. વિસ્તાર શોધવા માટે મારે એફની બિંદુ એ પાસે ગણ એના દરેક ઘટક પાસે કઈ કઈ કિંમતો મળે છે એ જાણવી પડે, પછી એના વિસ્તારની ચર્ચા કરી શકીએ. અથવા તો તમને એફની કોઈ સૂત્ર આપેલું હોય તો તમે એફના વિસ્તારની ચર્ચા કરી શકો, એ આપણે આગળ જોઈશું. પણ જો મને કોઈ એક એફ વિધેય આપી દીધું હોય એ થી બી પરનું, તો આ એ છે એ વિધેયનો પ્રદેશ કહેવાય અને બીને વિધેયનો સહપ્રદેશ કહેવાય. તો આ વાતથી થોડુંક આપણે જે વિધેયની જે નવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું એને રિલેટેડ ટર્મિનોલોજીસ અને અમુક થોડાક એક્ઝામ્પલ્સ. યસ. હવે હજી એક બીજી વ્યાખ્યા આપી આપણે. હમણાં આપણે શરૂઆતમાં જ્યારે વિધેયના અમુક એક્ઝામ્પલ્સ જોયા ત્યારે આપણે શું લીધું હતું? 1, 2, 3, 4 અને સામે હતા ABCD. તો મતલબ કે એક બાજુ તમારી પાસે સંખ્યાઓ હતી અને એક બાજુ તમારી આગળ ABCD આલ્ફાબેટ્સ હતા. બરાબર. તો હવે એને રિલેટેડ આપણે એક વ્યાખ્યા આપીએ છીએ. વ્યાખ્યા: જો કોઈ વિધેય એફનો પ્રદેશ, એટલે કે વિધેય મને એ થી બી નું આપેલું હોય તો એનો પ્રદેશ કોણ છે? એ. એટલે કે હું અહીંયા એ માટેની વાત કરું છું, પણ અહીંયા મેં એ અને બી એવું નામ નથી આપેલું. જો કોઈ વિધેય એફનો પ્રદેશ એ આર અથવા આરનો ઉપગણ હોય, અહીંયા આર શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આર અથવા આરનો ઉપગણ હોય તો વિધેય એફને વાસ્તવિક સંખ્યાઓનું વિધેય કહે છે. એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓનું નહીં, ખાલી વાસ્તવિક વિધેય કહે છે. વાસ્તવિક વિધેય કહે છે. તો એને શું કહેવાય? વાસ્તવિક વિધેય કહેવાય. અને જો બીજી વ્યાખ્યા આમાં જ આપી દઈએ તો વિધેય એફને વાસ્તવિક વિધેય કહે છે જો વિધેય એફનો વિસ્તાર એટલે કે એ શું હશે? અહીંયા જો એફ એ થી બીનું વિધેય હોય તો એફનો વિસ્તાર એ બીનો કોઈક ઉપગણ હોય. એટલે કે વિધેય એફની જે કિંમતો મળે છે, વિધેયના પ્રદેશના પ્રત્યેક બિંદુનું જે પ્રતિબિંબ મળે છે એ ગણની વાત કરીએ છીએ. તો જો વિધેય એફનો વિસ્તાર આર અથવા આરનો ઉપગણ હોય તો વિધેય એફને વાસ્તવિક સંખ્યાઓનું વિધેય કહે છે. તેને વાસ્તવિક સંખ્યાઓનું વિધેય કહેવાય. હવે આ શબ્દોવાળી
વ્યાખ્યા તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, પણ આનાથી થોડાક ઇઝી વર્ડ્સમાં હું વ્યાખ્યા આપું છું. આ જ વ્યાખ્યાને હું બીજી રીતના લખું છું, એ તમને સમજવી થોડીક ઇઝી પડશે. કે ધારો કે અથવા તો વિધેય એફ માટે વિધેય એફ ફ્રોમ એ થી બી માટે જો પહેલું એ બરાબર આર અથવા એ સબસેટ આર, બરાબર, એ સબસેટ આર. આના કરતાં એ બરાબર આર એ શું કરવા લખીએ આપણે? ખાલી આ જ લખીએ ને કે જો એ સબસેટ આર તો એફને વાસ્તવિક વિધેય કહે છે. કારણ કે હું સબસેટ લખું છું તો એ તરીકે આર પણ હોઈ શકે ને, આર એ આરનો ઉપગણ છે જ. તો જો એ સબસેટ એટલે કે પ્રદેશ, એ શું છે? પ્રદેશ છે. આપણે વાત કરી એફ એથી બીનું વિધેય હોય તો એને શું કહેવાય? પ્રદેશ કહેવાય. તો જો એ સબસેટ આર તો એફને વાસ્તવિક વિધેય કહે છે. અને બીજું કે એફનો વિસ્તાર એ આરનો ઉપગણ હોય તો એફને વાસ્તવિક સંખ્યાઓનું અથવા તો વાસ્તવિક કિંમતોનું કે સંખ્યાઓનું નહીં, મેં આગળ જે શબ્દ વાપર્યો છે ને સંખ્યાની કિંમત, વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. આને ઇંગ્લિશમાં કહેવાય છે રિયલ વેલ્યુડ ફંક્શન. વાસ્તવિક કિંમતોનું વિધેય આને કહેવાય છે રિયલ વેલ્યુડ ફંક્શન. રિયલ વેલ્યુડ ફંક્શન. વિધેય એટલે ફંક્શન, કિંમતોનું એટલે વેલ્યુડ, અને વાસ્તવિક એટલે રિયલ વેલ્યુડ ફંક્શન. અને વાસ્તવિક વિધેય આને ઇંગ્લિશમાં કહેવાય રિયલ ફંક્શન. આને કહેવાય રિયલ વેલ્યુડ ફંક્શન. ઓકે, તો આ આપણે ચર્ચા કરી વાસ્તવિક કિંમતોનું વિધેય અને વાસ્તવિક વિધેયની. હવે તમને જો વિધેય આપેલું હોય ને તો તમે એમની સાથે ઘણી બધી રમતો કરી શકો. એમાંની એક સરસ એક્ટિવિટી છે એનો ગ્રાફ, વિધેયનો ગ્રાફ, રાઈટ. અને વિધેયોની કિંમત શોધવાનું, વિધેયોની ગ્રાફ, આ બધી એક્ટિવિટી તમે કરી શકો. સો લેટ મી ચેક ધ ટાઈમ, કે આપણી આગળ ટાઈમ છે તો ચર્ચા કરીએ. આપણી આગળ બહુ ટાઈમ છે નહીં હવે, એટલે વિધેયના ગ્રાફની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ હું બીજી એક ચર્ચા કરી દઉં. સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ. એક્ઝામ્પલ, ધારો કે મને આવું આપ્યું છે કે એફ એ એનથી આરનું વિધેય છે, અથવા ઝેડનું પણ વિધેય હોઈ શકે. એનીવે ચલો એનથી આરનું વિધેય છે અને એનું સૂત્ર આપ્યું છે મને એફએક્સ બરાબર 2x+1, રાઈટ. એફએક્સ બરાબર 2x+1. તો f(3) કેટલા થશે? આપણો પ્રશ્ન છે. f(5) કેટલા થશે? f(10) કેટલા થશે? આ શોધીએ આપણે. તો શું થશે કે f(3) બરાબર, તો x ને બદલે 3 મૂકો અહીંયા. તો અહીંયા જ્યાં જ્યાં સૂત્રમાં 3 આપ્યા છે ત્યાં 3 મૂકો. તો 2 ગુણ્યા x ને બદલે 3 વત્તા 1, એટલે 3 દુ 6 ને 1 7. f(5) કેટલા થશે? તો કે 2 × x ને બદલે 5 મૂકો વત્તા 1 બરાબર 5 2 10 ને 1 11. f(10) કેટલા થશે? તો કે x ને બદલે 10, 2 × 10 + 1 એટલે 10 દુ 20 ને 1 21. તો આવું કંઈક થયું. હવે ધારો કે મને આવું કોઈક બીજું વિધેય આપ્યું g, એ પણ ધારો કે n થી r નું વિધેય છે, રાઈટ. અને મને g નું કંઈક સૂત્ર આવું આપ્યું છે, g(x) બરાબર 2x² + 1 / x. આવું કંઈક સૂત્ર આપ્યું છે ધારો કે. અને હવે પૂછે કે f(x)
3 કેટલા, સોરી g ઓફ 3, તો કેવી રીતના શોધવાના? તો કે અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં તમારે 3 મૂકવાના. તો કેટલા થશે? 2 ઇન્ટુ એક્સને બદલે 3 એટલે 3 નો વર્ગ વત્તા 1 ડિવાઈડ બાય 3. જ્યાં જ્યાં x છે ત્યાં મેં 3 મૂક્યા. હવે આનું જે સાદું રૂપ આપો, આ શું થયું? 3 નો વર્ગ 9, 9 દુ 18, 18 ને 1 19 અને છેદમાં 3, તો 19 ના છેદમાં 3. હવે g ઓફ 4 કેટલા થશે? તો કે 2 ઇન્ટુ એક્સને બદલે 4, 4 નો સ્ક્વેર પ્લસ 1 ડિવાઈડ બાય 4. ચોકે ચોકે 16, 16 દુ 32, 32 ને 1 33, 33 ભાગ્યા 4. g ઓફ 1 કેટલા થશે? તો કે એક્સને બદલે 1, તો કે 2 ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 1 બાય 1 એટલે 2 ને 1 3, 3 બાય 1 એટલે 3. g ઓફ 5 કેટલા થશે? તો કે 2 ઇન્ટુ 5 સ્ક્વેર પ્લસ 1 ડિવાઈડ બાય 5. 25 દુ 50 ને 1 51 ભાગ્યા 5. તો આવી તમને કિંમતો મળે છે. g ઓફ -1 કેટલા થશે? તો કે એક્સને બદલે -1 મૂકવાના, બરાબર? -1 મૂકો તો કે 2 ઇન્ટુ -1 નો વર્ગ વત્તા 1 બાય -1 એટલે કેટલા મળ્યા મને? -1 નો વર્ગ પ્લસ 1 એટલે 2 ને 1 3, 3 ના છેદમાં -1 એટલે જવાબ આવ્યો -3. પણ આ વસ્તુ ખોટી છે. વાય? સાદું રૂપ ખોટું નથી, એ તો બધું બરાબર છે, પણ -1 આગળ હું આની કિંમત શોધી ના શકું, કારણ કે આ વિધેય મારું ક્યાંથી ક્યાંનું વ્યાખ્યાયિત છે? n થી r માટે. એનો મતલબ એવો થયો કે અહીંયા જે x આવશે ને એ n માંથી જ આવશે. આ કેના માટે હોય? આ પ્રત્યેક x બિલોંગ્સ ટુ n માટે, અને -1 એ n માં નથી. તો આ ખરેખર તમને શું બતાવે છે? સી અહીંયા તમારી આગળ આ n છે, n ના ઘટકો છે તમારી આગળ 1 2 3 4 5 6 એન્ડ સો ઓન. આ તો અનંત ગણ છે, અને અહીંયા છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r. r ની અંદર પણ ઘણા બધા ઘટકો આવશે. તો 1 ની કિંમત કેટલી છે? 3, બરાબર? 2 ની કિંમત કેટલી છે? શોધી શકીએ. 4 દુ 8 ને 9, 9 ભાગ્યા 2, 9 બાય 2 એટલે આ 2 3 4 5 આવા કયા ઘટકો સાથે સંકળાયેલા છે? એક ફોર્મ્યુલાના ફોર્મમાં આપ્યું છે. -1 એ અહીંયા ક્યાંય આવતો નથી, એટલે -1 કોની સાથે સંકળાયેલો છે? આ સૂત્રનો ઉપયોગ કરો તો તમને કંઈ કિંમત આપશે, પણ જો મને n થી r નું વિધેય આપેલું હોય તો હું g ઓફ -1 ની ચર્ચા કરી શકું નહીં, રાઈટ? તો આ હતું કંઈક આપણે વિધેયને રિલેટેડ કંઈક અમુક જે ટર્મિનોલોજી આવી એની ચર્ચા કરી. તો આમાં બીજા આપણે વધારે ડિટેલમાં એક્ઝામ્પલ્સમાં નથી ગયા, પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલાં વિધેયના ગ્રાફની ચર્ચા કરીશું અને એને રિલેટેડ થોડા એક્ઝામ્પલ્સને જોઈશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.